નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આજકાલ દરેક પરીક્ષા માટે, પછી એ પ્રિલિમ્સ હોય કે મેન્સ, એકદમ હોટ ટોપિક બની ગયો છે, અને એ છે સાયબર સિક્યોરિટી. તો ચાલો આ ડિજિટલ દુનિયાના યુદ્ધના મેદાનને બરાબર સમજીએ. 1 મિનિટ માટે વિચારો, તમારો મોબાઈલ, તમારું બેંક એકાઉન્ટ, તમારા સોશિયલ મીડિયા પાસવર્ડ્સ, આ બધું ઓનલાઈન કેટલું સુરક્ષિત છે? આ સવાલ હવે ખાલી ટેકનિકલ નથી રહ્યો. આ આપણી રોજિંદી જિંદગીનો અને એનાથી પણ વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એક બહુ જ અગત્યનો હિસ્સો બની ગયો છે. તો આજે આપણે શું કવર કરવાના છીએ? સૌથી પહેલાં આપણે સાયબર સિક્યોરિટીનો પાયો સમજીશું. પછી કયા પ્રકારના સાયબર હુમલાઓ થાય છે એ જોઈશું. એની સામે લડવા માટે ભારતની કઈ એજન્સીઓ કામ કરે છે એના પર નજર નાખીશું. કાયદા અને નિયમો કેવા છે એ સમજીશું. અને છેલ્લે મેઇન્સ પરીક્ષા માટે સૌથી અગત્યનું કે આ ફિલ્ડમાં પડકારો કયા છે અને આગળનો રસ્તો શું હોઈ શકે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. જેમ કોઈપણ મોટી બિલ્ડિંગ બનાવતા પહેલાં એનો પાયો મજબૂત કરવો પડે, બસ એ જ રીતે સાયબર સિક્યોરિટીને સમજવા માટે એના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા બહુ જ જરૂરી છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો સાયબર સિક્યોરિટી એટલે શું? એ આપણી ડિજિટલ દુનિયાની ચોકીદારી છે. જે રીતે આપણા ઘરની સુરક્ષા માટે ચોકીદાર હોય છે, એ જ રીતે આપણા ઓનલાઈન ડેટા, આપણા કમ્પ્યુટર અને મોબાઈલને હેકર્સ અને વાયરસ જેવા ડિજિટલ ચોરોથી બચાવવાનું કામ એટલે સાયબર સિક્યોરિટી. હવે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, CIA ટ્રાયડ. અને હા, આ પેલી અમેરિકાની જાસૂસી સંસ્થા નથી હો. સાયબર સિક્યોરિટીમાં Cનો મતલબ છે કોન્ફિડેન્શિયાલિટી, એટલે કે ગોપનીયતા. તમારો ડેટા જેને જોવાનો અધિકાર છે એ જ જોઈ શકે. I એટલે ઇન્ટિગ્રિટી, એટલે કે અખંડિતતા. તમારા ડેટામાં કોઈ વગર પરવાનગીએ ફેરફાર ના કરી શકે. અને A એટલે અવેલેબિલિટી, એટલે કે ઉપલબ્ધતા. જ્યારે તમને તમારા ડેટાની જરૂર હોય ત્યારે એ તમને મળવો જોઈએ. આ 3 પાયા પર જ આખી સાયબર સિક્યોરિટી ટકેલી છે. કહેવાય છે ને કે નો યોર એનિમી. જો દુશ્મનને હરાવવો હોય તો એ કોણ છે, કેવો છે એ જાણવું બહુ જરૂરી છે. તો ચાલો હવે આપણે સાયબર દુનિયાના સૌથી મોટા દુશ્મનો એટલે કે અલગ પ્રકારના સાયબર હુમલાઓ વિશે જાણીએ. આ ભાગ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે પ્રિલિમ્સમાં જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો અહીંથી જ બને છે. હવે જુઓ, આ 2 નામ આપણે વારંવાર સાંભળીએ છીએ, વાયરસ અને વર્મ. પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. વાયરસને ફેલાવવા માટે આપણી જરૂર પડે, એટલે કે આપણે કોઈ ખોટી ફાઇલ ડાઉનલોડ કરીએ કે કોઈ લિંક પર ક્લિક કરીએ તો જે ફેલાય. પણ વર્મ એનાથી એક સ્ટેપ આગળ છે. એને કોઈની જરૂર નથી. એ એકવાર સિસ્ટમમાં આવી ગયો પછી પોતાની જાતે જ આખા નેટવર્કમાં એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફેલાઈ જાય છે. આનું નામ ગ્રીસની પેલી જૂની વાર્તા પરથી આવ્યું છે. જેમ ટ્રોયના યુદ્ધમાં દુશ્મનો લાકડાના ઘોડામાં છુપાઈને કિલ્લાની અંદર આવી ગયા હતા, બસ એ જ રીતે ટ્રોજન હોર્સ કોઈ સારા, ઉપયોગી સોફ્ટવેરના રૂપમાં આપણા કમ્પ્યુટરમાં આવે છે. આપણને લાગે કે આપણે કોઈ ગેમ કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં એ હેકર માટે આપણા કમ્પ્યુટરનો પાછળનો દરવાજો ખોલી દે છે. રેન્સમવેર એટલે ડિજિટલ દુનિયાની ફિરૌતી. આ એક એવો હુમલો છે જેમાં હેકર્સ તમારી બધી જ જરૂરી ફાઇલો, ફોટો, ડોક્યુમેન્ટ્સ બધા પર એક મજબૂત તાળું મારી દે છે. અને પછી એ તાળાની ચાવી આપવાના બદલામાં તમારી પાસે બિટકોઇનમાં કે બીજા કોઈ સ્વરૂપે પૈસા એટલે કે ખંડણી માંગે છે. આજકાલ આર્થિક રીતે નુકસાન પહોંચાડનારો આ સૌથી મોટો સાયબર ખતરો છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. વનાક્રાય અને પેટિયા જેવા રેન્સમવેરે તો દુનિયાભરની સેંકડો કંપનીઓ અને હોસ્પિટલોને બંધ કરાવી દીધી હતી. અને આપણા દેશમાં જ હમણાં થોડા સમય પહેલાં દિલ્હીની એમ્સ જેવી મોટી હોસ્પિટલના સર્વર પર જે હુમલો થયો એ પણ રેન્સમવેરનું જ એક ભયાનક ઉદાહરણ છે. સ્પાયવેરનું કામ એના નામ જેવું જ છે. સ્પાય એટલે કે જાસૂસી કરવી. આ એક એવો પ્રોગ્રામ છે જે છુપી રીતે તમારા ફોન કે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને પછી તમે શું કરો છો, કોને ફોન કરો છો, શું મેસેજ લખો છો એ બધી જ માહિતી ચોરી કરીને હેકરને મોકલે છે. હમણાં જે પેગાસસ સ્પાયવેરનો મામલો બહુ ચગ્યો હતો એ આનું જ ઉદાહરણ છે. ફિશિંગ એટલે ઓનલાઈન માછલી પકડવી, પણ અહીંયા માછલી નહીં પણ સામાન્ય માણસોને ફસાવવામાં આવે છે. યાદ રાખજો, જ્યારે તમને કોઈ લાલચ આપતો ઈમેલ આવે તો એ છે ફિશિંગ. જ્યારે એવો જ કોઈ ફ્રોડ ફોન કોલ આવે તો એ છે વિશિંગ, વોઇસ પ્લસ ફિશિંગ. અને જ્યારે SMS દ્વારા કોઈ લિંક મોકલીને છેતરવાની કોશિશ થાય તો એને કહેવાય સ્મિશિંગ,
SMS પ્લસ ફિશિંગ. તો સવાલ એ થાય કે આટલા બધા ખતરાઓ સામે આપણે શું કરી રહ્યા છીએ? શું ભારત તૈયાર છે? આપણી ડિજિટલ સરહદોના રક્ષકો કોણ છે? ચાલો હવે જોઈએ ભારતની એ મુખ્ય સંસ્થાઓને જે આ સાયબર હુમલાઓ સામે આપણી ઢાલ બનીને ઊભી છે. આમાંથી પરીક્ષામાં સીધા જ પ્રશ્નો બની શકે છે. આ ટેબલનો તો તમે સ્ક્રીનશોટ જ લઈ લેજો. જુઓ, સૌથી પહેલી અને સૌથી મુખ્ય સંસ્થા છે CERT-IN, જે 2004માં બની હતી. દેશમાં કોઈ પણ મોટો સાયબર હુમલો થાય તો સૌથી પહેલા એક્શનમાં આ જ ટીમ આવે છે. પછી છે NCIIPC, જે આપણા દેશના પાવર પ્લાન્ટ, બેન્કિંગ સિસ્ટમ, ન્યુક્લિયર પ્લાન્ટ જેવા અતિ સંવેદનશીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષા આપે છે. I4C, જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, એ સાયબર ક્રાઇમને રોકવા માટે બધી એજન્સીઓ વચ્ચે સંકલનનું કામ કરે છે. અને હા, સાયબર સ્વચ્છતા કેન્દ્ર, જે આપણા જેવા સામાન્ય નાગરિકો માટે ફ્રીમાં એન્ટીવાયરસ અને માલવેર રિમૂવલ ટૂલ્સ પૂરા પાડે છે. જેમ રોડ પર ગાડી ચલાવવા માટે ટ્રાફિકના નિયમો હોય છે, એમ ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયા માટે પણ કાયદા અને નિયમો હોય છે. ચાલો એક નજર ભારતના સાયબર કાયદાઓ પર નાખીએ. આ ટાઈમલાઈન બહુ જ મહત્વની છે. ભારતની સફર શરૂ થઈ હતી વર્ષ 2000માં IT એક્ટ સાથે. પછી 2013માં આપણે એક સ્પેશિયલ સાયબર સિક્યુરિટી પોલિસી લાવ્યા અને હમણાં લેટેસ્ટ 2023માં આવ્યો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે DPDP એક્ટ, જે નાગરિકોના ડેટાની સુરક્ષા માટે એક મોટું પગલું છે. IT એક્ટમાં ઘણી કલમો છે, પણ આ 4 ખાસ યાદ રાખજો. અને એમાં પણ કલમ 66F પર તો સ્ટાર માર્ક કરી લેજો. આ કલમ સાયબર ટેરરિઝમ એટલે કે સાયબર આતંકવાદની વાત કરે છે. જ્યારે કોઈ હેકિંગ દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા માટે ખતરો બને ત્યારે એને આ કડક કલમ હેઠળ ગુનો ગણવામાં આવે છે. અને આ આંકડો જુઓ, 250 કરોડ રૂપિયા! નવા DPDP કાયદા હેઠળ જો કોઈ પણ કંપની કે સંસ્થા લોકોના પર્સનલ ડેટાને સાચવવામાં નિષ્ફળ જાય તો એના પણ 250 કરોડ સુધીનો જંગી દંડ લગાવી શકાય છે. આ એક સ્પષ્ટ સંદેશ છે કે હવે ડેટા સિક્યુરિટી કોઈ મજાક નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ મોટાભાગે પ્રિલિમ્સ માટેના ફેક્ટ્સ હતા. પણ હવે આપણે ગિયર ચેન્જ કરીશું અને મેઇન્સ પરીક્ષાના એંગલથી વિચારીશું. વિશ્લેષણ કરીશું કે ભારત સામે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મુખ્ય પડકારો કયા છે. તો પડકારો કયા છે? એક તો AI અને ડીપફેક જેવી નવી ટેકનોલોજીનો દુરુપયોગ. બીજું, આપણી પાસે સારા કુશળ સાયબર એક્સપર્ટ્સની બહુ મોટી અછત છે. ત્રીજું, પાડોશી દેશો દ્વારા થતા સરકારી સ્પોન્સર્ડ સાયબર હુમલાઓ. ચોથું, આપણા લોકોમાં ઓનલાઈન સુરક્ષા અંગે જાગૃતિનો અભાવ, જેને સાયબર હાઇજીન કહેવાય. અને પાંચમો મોટો પડકાર છે હાર્ડવેર માટે બીજા દેશો પરની આપણી નિર્ભરતા, જેનાથી બેકડોરનો ખતરો રહે છે. હવે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ તમારા મેઇન્સના જવાબ માટે બ્રહ્માસ્ત્ર છે. આ એવા કીવર્ડ્સ છે જે તમારા જવાબને બીજાઓથી અલગ પાડશે. જેમ કે ઝીરો ટ્રસ્ટ આર્કિટેક્ચર એટલે કે કોઈના પર પણ ભરોસો ન કરવો, સાયબર હાઇજીન એટલે કે ઓનલાઈન સ્વચ્છતા રાખવી, ડેટા લોકલાઇઝેશન એટલે કે ભારતીયોનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવો, અને CIA ટ્રાયડ તો આપણે શરૂઆતમાં જ જોયું. આ શબ્દોનો ઉપયોગ જરૂર કરજો. જરા આ વાક્ય પર વિચાર કરો. આવનારા સમયના યુદ્ધો ટેન્ક, તોપ કે મિસાઇલથી નહીં, પણ કીબોર્ડ, માઉસ અને માલવેરથી લડાશે. અને આ યુદ્ધની શરૂઆત કદાચ થઈ પણ ચૂકી છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે જો ભારતે $5 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમી બનવાનું સપનું પૂરું કરવું હોય તો સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવી એ કોઈ વિકલ્પ નથી. એ પહેલી અને અનિવાર્ય શરત છે. એના વગર આ સપનું અધૂરું છે. અને અંતમાં હું તમારા માટે એક પ્રશ્ન મૂકીને જાઉં છું. વિચારો કે આત્મનિર્ભર ભારતનું જે આપણું મિશન છે એ ભારતની સાયબર સિક્યોરિટી અને સાયબર સાર્વભૌમત્વને કેવી રીતે વધારે મજબૂત કરી શકે છે. તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મને આશા છે કે આજનું આ સેશન તમારી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.